સાહેબ જરા ચરણારવિંદ પખાડીને આવો. કોઈ એમ લાગે કે હા સ્વામી તો કે ને, સ્વામી ના કે ત્યારે કોણ કે? સ્વામીએ તો કહ્યું બરાબર છે, એને ભાગી ના જવું જોઈએ ને. આમ બધા અત્યારે આવું જ ચાલે છે. કોઈને આપણે અત્યારે વઢીએ ને તો કે આટલી તો સ્વામીની ભૂલ કહેવાય, વઢવું ના જોઈએ. બીજો કે છે ના વઢે નહીં ત્યારે શું પંપાળે ખોળામાં બેસાડીને. એટલે આમ જેને જેમ ફાવે એમ બોલવા માંડ્યા. પણ સંતને એમ થયું, માણસો બધા ભક્તો ગમે તેમ બોલે, પણ એક જીવ હવે સત્સંગમાંથી બિચારો પાછો પડે એ સારું નહીં. સંતના હૃદય આવા હોય છે. નહીં તો સાધુને તો એમ થાય કાંઈ વાંધો નહીં, મારે ક્યાંક કયો ગગો કુંવારો રહેવાનો છે, ના આવ્યો તો કઈ નહીં. નર્મદા કિનારે કોઈ આશ્રમમાં એક વાક્ય લખેલું છે, બહુ ગમી ગયું. નર્મદા કિનારાના કોઈ આશ્રમમાં એક વાક્ય લખ્યું છે, આવે એને એક નમસ્કાર. તમે આવ્યા ને તમને પગે લાગ્યા, ચાલો. આવે એને એક નમસ્કાર, જાય એને 100 નમસ્કાર, અને આવે જ નહીં એને 1000 નમસ્કાર. આવું વાક્ય લખેલું છે. સંત કેવા દયાળુ હોય છે કે હવે બિચારો પાછો પડી જાય એ તો ઠીક નહીં, અને એમાં નિમિત્ત આપણે બનીએ. ચાલો ઘેર, બે હરિભક્તને ભેગા લીધા, ચાલો એ ભાઈને ઘેર. ત્યાં પહોંચી ગયા, સંતે માફી માંગી, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. એ સાધુ બોલી ગયા, એ જરા છે જેવા ઉતાવળિયા ભડા ભૂટિયા છે, તમારે એને કઈ મગજમાં રાખવું નહીં. અને એ તો ભાઈ શું ઉછળ્યા અંદરથી. હમણાં એક ભાઈ મોઢા ઉપર મલમ લગાવીને આવેલા, થથેડા. કેમ, આ શું થઈ ગયું તમને? તો કે છે ઉતાવળ હતી અને ગેસ બંધ કર્યો અને કુકરની સીટી ખેંચી, એમાંથી વરાળ નીકળી, એમાં હું દાજી ગયો. સ્વામીએ સીટી ખેંચીને માહિતી વરાળ નીકળી. પેલા ભાઈને એકદમ, ના ના મંદિર કઈ સાધુનું છે? નથી બાપા, અમારું નથી. એ જાજમ કઈ સાધુ લાવ્યા છે? ના, સાધુ તો પહેરેલે કપડે ઘેરથી આવ્યા છે, કશું લાવ્યા નથી. મંદિરે અમારું છે, અમે જ બધા સહકાર આપીને તૈયાર કર્યું. એ જાજમે અમે જ લઈ આવ્યા છીએ. મેલી થઈ જશે તો અમે જ ધોવરાવીશું, ફાટી જશે તો અમે જ બીજી લાવીશું. પણ 500 માણસ વચ્ચે મને કહે છે પગ ધોઈને આવો, એટલે શું સમજે છે? ભાઈ નથી સમજતા એટલે તો સાધુ થયા છે. નહીં તો તમારી સામે જ મોટો ફ્લેટ લઈને ધંધો ન શરૂ કરત. પણ કઈ સમજણ ન પડી એટલે તો બેહી ગયા છે અહીં આવીને. નથી સમજતા એ તો મોટું દુઃખ છે. કેટલા સમજાવ્યા, તમે તો ડાયા છો, સમજુ છો, વ્યવહાર કુશળ છો, તમે તો શોભારૂપ છો, તમે તો ગામના થાંભલા છો, આવું બધું કેટલું એ કહ્યું. ત્યારે એને એમ લાગ્યું કે આ મોટા સ્વામી સમજે છે ખરા. પછી મંદિરમાં આવ્યા, બહાર જઈને બોલ્યા, આમ તો હું પગ ન મૂકો, પણ સ્વામી બહુ કરગર્યા ને, એટલે સ્વામીના સારા માટે હું આવ્યો. સ્વામીના વિવેક માન ખાતર હું આવ્યો, નહીં તો હું આવું? આ તરવાર ખેંચવામાં શું બાકી રહ્યું બોલો? ખાચરને ક્યાં આપણે દોષ દેવાનો છે? આપણે તરવાર ખેંચવામાં કેટલું બાકી રાખીએ છીએ? જરાય નહીં. એટલે આપણે ફક્ત મનની તરવારો ખેંચી કાઢીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનના કેટલા સુંદર વાક્યો છે કે મુક્તાનંદ સ્વામી જેવા હોય. અત્યારે કોઈ સામાન્ય સંતની તો ક્યાં વાત કરીએ. મુક્તાનંદ સ્વામી જેવા હોય તો શસ્ત્રથી માથું મુકાવે એવો દ્રોહ કરે. નિત્યાનંદ સ્વામી કહે છે, મહારાજ આવું દેહાભિમાન, વિષયની આસક્તિ હોય છતાં કોઈ સત્સંગમાં નભ્યો જ જાય છે, એનો શું કારણ? શ્રીજી મહારાજ કહે છે એને કોઈ ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી જ નભે છે. બાકી સંત જયારે એનું માનને ખોદે કે દેહાભિમાનને જયારે ખોદે ત્યારે ચોક્કસ અભાવ લેશે અને એ વિમુખ થશે જ. અને દેહાભિમાનીનો તો વિશ્વાસ જ નહીં. શ્રીજી મહારાજ કહે છે કે મહિને, 2 મહિને, વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે કે દેહ મૂક્યા સમય એટલે છેક મરતી વખતે પણ
એ સંતનો અભાવ લઈ અને સત્સંગમાંથી વિમુખ થશે જ, એમાં કોઈ શંકા નહીં. નિત્યાનંદ સ્વામી કહે છે, મહારાજ પંચ વિષયનો અભાવ હોય એ કેમ જણાય? મહારાજ કહે છે, સામાન્ય રીતે વધુ સન્માન થાય, વધુ આદર થાય, વધુ સાનુકૂળતા મળે ત્યારે જે મૂંઝાઈ જાય તો સમજવું કે એને વિષયાસક્તિ નથી. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ વિષયનો અભાવ કઈ રીતે થાય? ભગવાનનો મહિમા સમજાય તો જ એને વિષયનો અભાવ થાય. સર્વ સુખનું ધામ એવા પરમાત્મા છે, આવું મહાત્મા જેને સમજાય પછી એ સત્સંગમાંથી કોઈ દિવસે પડે નહીં. અરે ભગવાન ઈચ્છે કે આને સત્સંગમાંથી કાઢી મૂકવો છે તોય ના જાય. જેમ પારસમણીના સ્પર્શથી લોઢું સોનું થાય, પછી એ પારસમણી પણ એ સોનાને પાછું લોઢું બનાવી ન શકે, એમ જેને ભગવાનનો મહાત્મા મહિમા છે એવો સત્સંગી હોય એ લોઢાનું સોનું બની ગયો છે. એ ભગવાન ઈચ્છે તો કોઈ દાડો એ ફરીથી લોઢા જેવો ન થાય. એટલે મહિમાવાળો ભક્ત જ સાચો, બાકી બધા કાચા. શ્રીજી મહારાજ એક ઉદાહરણ આપે છે મહિમા માટે. મને એ ઉદાહરણમાં થોડી શંકા રહે છે, તમે સહકાર આપશો તો કદાચ મારી શંકા મટી જાય. આમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન અને ભગવાનના સંતના દાસના દાસ થઈને રહેવું અને એમ વિચાર કરવો કે કદાચ કોઈ સંત મારો તિરસ્કાર કરે, અપમાન કરી નાખે તો હું મારી પત્ની અને છોકરાના તિરસ્કાર સહન કરું તો સંતોના કેમ ન કરું? તો મને શંકા એમ રહે છે કે પત્ની અને છોકરા કોઈ તિરસ્કાર કરે કોઈ દાડો? ન કરતા હોય. કરતા હોય અરે ધામધૂમથી કંકોત્રીઓ છાપીને તો ભેગા થયા હોય, પછી તિરસ્કાર કરવા ભેગા થયા છે. લાખ 2 લાખ ખર્ચીને તો આ બધો ધંધો શરૂ કર્યો હોય, એ કઈ તિરસ્કાર કરે? નહીં કરતા. મહારાજે લખ્યું છે એટલે મારા મનમાં આમ મન ડોલ્યા કરે છે. શ્રીજી મહારાજ બોલ્યા એ કઈ ખોટું હોય તો મને એમ થાય કે શું તિરસ્કાર કરવા માટે આ બધી ધામધૂમ કરી હશે બેન્ડ વાજા બોલાવીને? એ તિરસ્કાર કોઈ કરે? દીકરો કોઈ દાડો તિરસ્કાર કરે બાપનો? કે પત્ની કોઈ દાડો? આમાં તો શબ્દ જુદો વાપર્યો છે. વચનામૃતનો એ વખતની જે ગ્રામ્ય ભાષા છે, શ્રીજી મહારાજે વચનામૃતની ખૂબી કરી છે કે ઉત્તમમાં ઉત્તમ સર્વોપરી જ્ઞાન બિલકુલ સરળ ભાષામાં છે. એ વખતે ગ્રામ્ય વિસ્તારમાં પત્ની માટે શું શબ્દ વપરાતો હશે ખબર છે? પ્રારબ્ધ વશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત. બોલો હવે એ તિરસ્કાર કરે કોઈ દાડો? મને તો લાગતું નથી. તો ઊની રોટલી જમાડે એ કોઈ દાડો વેલણ મારે? પણ હવે મહારાજે લખ્યું છે, હવે એ સાચું માનવું? આ કોઈ સંત કંઈક કથા વાંચવા ગયેલા ને તો ગામમાં મંદિર નહીં, કોઈ ગ્રહસ્થનું મકાન આખું ખાલી કરાવેલું અને એમાં સંતો ઉતર્યા હતા 7 દિવસ રહેવાનું. બાજુમાંથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાય, દરરોજ અવાજ સંભળાય, તમારામાં તો બુદ્ધિ નથી, મૂર્ખના સરદાર છો. મને એમ કે કોણ કહેતું હશે? આ ટેપ વગાડતો હશે કોઈ કે આ શું હશે? આ ત્યાં એક ભાઈને પૂછ્યું, આ બાજુમાં મૂર્ખનો મૂર્ખ છો ને આવું બધું રોજ કોણ કે છે? એમના ઘરવાળા કે છે. હરર મુક્તિ કહી દો ને સાધુ થઈ જા. તો પછી ક્યાં કહેવા આવશે? ના 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 ના, એ તો કે એને અપમાન મીઠું લાગે છે. બોલો, ઘરમાં કોઈ અપમાન કરે એ મીઠું લાગે અને સંત અપમાન કરે તો તીખું લાગે. સ્વામિનારાયણ ભગવાન કહે છે એવો વિચાર કરવો કે પ્રારબ્ધ વશ થઈને પત્ની કે છોકરાના તિરસ્કાર સહન કરવા પડત, પ્રારબ્ધ વશ થઈને ડોડીની ભાજી ખાવી પડત, પ્રારબ્ધ વશ થઈને મોથ ખોદીને ખાવી પડત, એને ઈચ્છા ભગવાનની કૃપાથી હું સુખી છું ને. આવી જેની મોટપ. વળી બીજી સંતની મોટપ કેમ સમજવી કે મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય, ખૂબી છે. એ વખતે શ્રીજી મહારાજના મુખે પણ આ શબ્દ છે ગવર્નર. અત્યારે આપણે જે શબ્દ વાપરીએ છીએ, મહારાજે એ શબ્દ વાપર્યો છે કે મુંબઈનો ગવર્નર ખુરશી નાખીને બેઠો હોય અને એ સભામાં કોઈ સામાન્ય માણસ જાય તો એને તો ખુરશી નાખવાની ન હોય ને, એ તો નીચે બેસે. છતાં એને એ અંગ્રેજ ઉપર ધોખો થતો નથી, એને ગાળ દીધાનું મનમાં થતું નથી, કારણ કે એ જાણે છે કે એ તો મોટો ગવર્નર છે, અંગ્રેજ અધિકારી છે.
એની સભામાં આ જગ્યા મળી ગઈ એ જ આપણા ભાગ્ય. તો આ રીતે સંતનો મહિમા સમજાય કે સંત તો બહુ મોટા છે, આ ભક્ત તો બહુ મોટા છે, મારે એની સાથે બેસવા મળે છે, એમની સાથે બોલવા મળે છે, મારા મોટા ભાગ્ય. આ સમજે એનો પાયો સત્સંગમાં સાચો, અને એ જ નમ્ર હરિભક્ત છે, દેહાભિમાની નથી.